કેટલા વર્ષથી ને શું તકલીફ થતી હતી? સાહેબ મને આમ તો છેલ્લા 10, 11, 12 વર્ષ 13 વર્ષથી તકલીફ. આ પગ બળી જતો, આ પગ, અને કબજિયાત રહેતી, અને શરીર ચાલવામાં પકડાઈ જતું. બરાબર. ત્યાં પછી મેં ખૂબ દવાઈ, દિશા ને પાટણ ને કોઈ દવાખાનું બાકી જ ન લીધી. ઓપરેશન કરાયું, અને એનાથી મને ઓપરેશન શું સારું, ઓપરેશન કોઈ તકલીફ નહીં, પણ કેમથી આ એક વાની કબજિયાતમાં રાહત ના છે. કબજિયાત હતી નહીં, પગે બળ થોડોક અડધો કિલોમીટર 5 કિલોમીટર ચાલો પગ બળવાનું ચાલુ થઈ જાય. વળી ઉભો રહું એટલે થઈ જાય. સીધો બે આમ તો બે કરું, આમ થયું એટલે દુખાવો ચાલુ થઈ ગયો. ઓપરેશન કર્યા પછી ના કોઈ રાહત નહીં, કોઈ રાહત નહીં. એટલે હાલમાં મને સારું લાગે. હવે આપ કોઈ રીતના અમે આવશે, અને અમે તો કહેતા કે જે ભાળો એને ભલે આવો કે ના આવો, પણ એકદમ સાહેબ ને ચૂક મુલાકાત લીધું. પછી તમારો જેવો નિર્ણય બીજી લાદ રાખશે જીવાળો હરમંદ સાહેબ ને ભગવાન દવા કરતી 10 સાલ. હવે રેડી ને? હા રેડી સાહેબ. હું તો તમારા વિડીયો જોઈને સાહેબ ખૂબ રાજી હતો. વિડીયો આખો કોમ કોઈ સાહેબ બનતું નહીં, અને કબજિયાત ના સંદાસ ના એટલે સાહેબ શું થાય, આપણું મગજ ત્યાં રહે, ત્યાં એટલે કોઈને હુઈ ના રાખો. તમારા વિડીયો એટલા ભાઈ તો પછી વળતા આમ કરતા કરતા એ મગજ ફેલ થઈ જાય કે ભાઈ જે ભગવાન ને કરવું એ કરે. એટલે આપણે દર્શન કરીને દવા કરવાનું, હરમંદ આવવાનું તમારે દશા લે ખૂબ, અને બનાસકાંઠાના ખૂબ બધાને રોગ માટે તમારું પણ નોમ વધે સાહેબ. આભાર. જય પ્રભુ. જય બાબા. 2 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું હતું, જે આપ જોઈ શકો છો, અને ઓપરેશન આપ જોઈ શકો છો. આ દાદાને 2 વર્ષ પહેલા ઓપરેશન કરેલ છે, પણ ઓપરેશન કર્યા પછી પણ એને એ જ કન્ડિશન. ઊંડો શ્વાસ લો દાદા, થોડો થોડો થોડો. ભગવાન ગયો દાદા. થોડો. ઓકે. રેડી થઈ ગયો? જો તો દાદા હવે કેમ લાગે? જો સારું લાગે છે. ઉભા થઈને હાલો. હા ચાલો. સારું છે સાહેબ. હે સારું છે. રેડી ને? હા રેડી. ને કે છે ફરવા પકડાઈ જતા હશે. પગ છે ને ઉપડતો નહીં. હે ઉપડતો નહીં. આ પગ આ પગ અત્યારે ઉપડે કે ના ઉપડે, આવી રીતના ઉપડતા નહીં. અને ત્યાં ઓપરેશન કરે ને તો કોઈ મને ફેર નતો પડ્યો એમને. આનથી એક ટ્રીટમેન્ટ થઈ, બીજી ટ્રીટમેન્ટ તો આપકો એમ, પણ હાલો મને રાહત થઈ ગઈ એમ. એક પહેલી ટ્રીટમેન્ટ થી એમ.